નમસ્તે. અત્રે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ સવારના 3:17 એક દર્દી દેવાભાઈ હરિભાઈ ડુંગરી આશરે 27 વર્ષનો હડકવાના લક્ષણો સાથે લાવવામાં આવેલો અને એની વિડીયો અમે જોઈ તો એની અંદર એ 4 પગે ચાલતો હતો અને કૂતરાની જેમ ભસતો હતો અને એને દોરડાથી બાંધીને લાવેલો. એને પલંગ સાથે દોરડાથી બાંધેલો હતો, તે છતાં બી એને દોરડા તોડી નાખેલા અને બહુ વાયોલન્ટ થઈ ગયેલો. એથી અમે એને રૂમમાં પૂરી દીધેલો. ત્યારબાદ એના સગાએ એને કોઈ બારીના સળિયા સાથે જે રૂમની અત્યારે બારીના સળિયા સાથે બાંધી દીધેલો. તેથી અમે એને ગેરનનું ઇન્જેક્શન આપી અને સુવાડી દીધેલો અને પછી એને ટ્રીટમેન્ટ ચાલુ કરી. એમાં એસાયક્લોવિર અને સ્ટીરોઇડ અને બાકીની આઈવી ફ્લુઇડ ને બધું આપેલું. ત્યારબાદ સવારના અમે એને તપાસ કરી ત્યારે એકદમ સ્વસ્થ થઈ ગયેલો અને બિલકુલ જાણે કોઈ તકલીફ જ નથી એવી જાતનું એનું વર્તન હતું અને કોઈ પણ જાતના એને હડકવાના ચિહ્નો દેખાતા નહોતા. તેથી અમે એને બાકીના બધા ટેસ્ટ, લોહીના ટેસ્ટ, ટોટલ કાઉન્ટ થોડોક વધારે હતો અને સાથે સાથે MRI કર્યો તે નોર્મલ હતો અને બાકીના CSFનો એટલે કરોડની મણકાની વચ્ચેથી પાણી કાઢીને તપાસ કરી હતી, એ પણ નોર્મલ આવેલું અને બાકીના બધા રિપોર્ટ નોર્મલ હતા. તેથી એને અમે દવાઓ ચાલુ રાખેલી અને ત્યારબાદ એને બધી હિસ્ટ્રી બરાબર પૂછતા જાણવા મળેલું કે 14 ફેબ્રુઆરી 2025ના રોજ એને ડાબા પગે કૂતરું કરડેલું. એના માટે 3 ઇન્જેક્શનના 3 ડોઝ લીધેલા અને ચોથો ડોઝ જે 14/3/25ના રોજ લેવાનો હતો એ નહોતો લીધેલો. બાકી એના બીજા કોઈ પણ રિપોર્ટ અમારી પાસે નથી એના સિવાયના. અને દર્દી અત્યારે બિલકુલ સ્વસ્થ છે અને અમારા સાયકિયાટ્રિસ્ટ અને ફિઝિશિયનની ટીમ બેસીને તપાસ કરી તો એવું લાગે છે કે એને હડકવાના કોઈ અત્યારે લક્ષણો છે નહીં. તો એને શું હોઈ શકે, તો એને કદાચ મેનિન્જાઇટિસ અથવા તો સાયકિયાટ્રિક બીમારી, માનસિક રોગની બીમારી હોઈ શકે એવું લાગે છે.